નમસ્કાર. આજના વક્તા મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, આદરણીય મણિલાલ સાહેબ, યોગેશભાઈ, ભરતભાઈ, કવિતભાઈ અને વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય કલા વિમર્શ શ્રેણી મણકો 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે બહુ આનંદની વાત છે કે આપણે ચોથો મણકો કરી રહ્યા છીએ. એની ભૂમિકા હું ફરી કરતો નથી. એ તમે જાણો છો કે આ મણકો અને એનો આશય શું હતો, એની અનેકવાર આપણે વાતો કરી છે. પણ આજે આનંદની વાત એટલા માટે છે કે આ આપણો મણકાનો ચોથો પડાવ છે અને એ દિવસે કહ્યું હતું એમ કે આપણે આ દરેક મણકાના એવા વક્તાઓ શોધીશું જે એને બરાબર પૂરેપૂરો ન્યાય આપી શકે અને આપણો આશય છે એ આશયને બરાબર ફલીભૂત કરી શકે. આજે આનંદ થાય છે કે એ આપણી યાત્રાના ચોથા પડાવમાં આપણને મહેન્દ્રસિંહજી પરમાર મળ્યા છે. આપણામાંથી ઘણા બધા લોકો મહેન્દ્રસિંહને નામથી અને પ્રત્યક્ષ પણ ઓળખે છે. આજે આપણને એ મેના ગુજરી વિશે વાત કરવાના છે. મહેન્દ્રસિંહ, આપ સૌ જાણો છો કે મેના ગુજરી એક સમયે બહુ લોકપ્રિય ફિલ્મ, જેના પરથી નાટક અને પછી ફિલ્મ ગુજરાતી બન્યું હતું. કાલે પ્રતીક્ષાબેન આપણે કાર્યકારી આચાર્ય શ્રીને વાત કરતો હતો અને એ ગીત, એ મૂળ ફિલ્મની પંક્તિઓ, એમાં કયા ગીતો છે એ ગાવા માંડેલા અને બહુ પ્રસન્નતા વ્યક્ત કરેલી કે આવા નાટક ઉપર એ વાત થવાની છે. પણ એના એડપ્ટેશન વિશે આજે મહેન્દ્રસિંહ આપણને કોઈ વાત કરવાના નથી. એ તો બિલકુલ નાટક અને નાટકને વફાદાર રહીને 1 કલાક સુધી આપણને નાટકનો આસ્વાદ ને એના રસસ્થાનો વિશે વાત કરવાના છે. મિત્રો, મહેન્દ્રસિંહ કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર માં અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં પ્રોફેસર છે. બહુ તેજસ્વી ઉત્તમ અધ્યાપક છે. આપણા આ વખતના આ સમયના બહુ જ સારા વાર્તાકાર છે. મિત્રો, વર્ષે 1 કે 2 વાર્તાઓ લખે, પણ એટલી સત્વશીલ વાર્તાઓ એ લખે. પોલિટેકનિક વાર્તા અમે MA કરતા હતા ત્યારે પહેલીવાર એમની પોલિટેકનિક વાર્તા અમે વાંચેલી. જીવાતું જીવન, સાંપ્રત જીવન અને સાંપ્રત જીવનના મૂળ પ્રશ્નને, એ સમસ્યાને એવી રીતે વળોટ આપે, એવી રીતે એમની વાર્તામાં એ વણતા જાય કે વર્ષની શ્રેષ્ઠ નવલિકાઓનું સંપાદન થાય તો પણ એમાં મહેન્દ્રસિંહની એ એક ઉત્તમ વાર્તા, એ રચના એમાં સામેલ હોય. તો આવું ઓછું લખતા પણ બહુ સત્વશીલ લખતા, વફાદારીથી લખતા, તટસ્થતાથી લખતા અને સાંપ્રત જીવનને બહુ સરસ રીતે વણી લેતા એવા એ વાર્તાકાર છે. એમની બીજી ઓળખાણ એ દિગ્દર્શક તરીકેની છે. બહુ જાણીતા એ બહુ દિગ્દર્શક છે. અનેક નાટકોના એમને દિગ્દર્શનો કર્યા છે. કવિતભાઈ, ભરતભાઈ એમના પ્રિય વિદ્યાર્થીઓમાંના એક છે. કવિતભાઈ જે મિથ્યાભિમાન કરે છે એનું દિગ્દર્શન પણ મહેન્દ્રસિંહે કર્યું છે. અનેક નાટકોના સફળ દિગ્દર્શનો મહેન્દ્રસિંહે કર્યા છે. એમનો પ્રથમ નામનો એક વિવેચન સંગ્રહ છે. તો આવા એક ઉત્તમ વક્તા, વાર્તાકાર અને સાથે સાથે નાટકના, ગુજરાતી, ભારતીય અને વિશ્વ નાટકના ઊંડા તેઓ અભ્યાસી છે. તો આજે આપણને આવા એક વક્તા મળ્યા છે. તેમનું હું હૃદયથી સ્વાગત કરું છું અને યોગેશભાઈને વિનંતી કરું કે મહેન્દ્રસિંહનું પુસ્તકથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર સર. હવે આપણે મહેન્દ્રસિંહજીને જ વિનંતી કરીએ કે મેના ગુર્જરીમાં આપણને સૌને પ્રવેશ કરાવે. મહેન્દ્રસિંહજી. કોલેજ જેમાં પ્રવેશતા જ છે તે પ્રતિપદાના મારા અનુઆધુનિક કવિઓ છે, એમની કવિતાઓ છે તે મને સામે આવે છે અને હું એ અનુઆધુનિક સમયમાં ગાંધીયુગમાં લખાયેલું અને પછી સ્વાતંત્રોત્તર સમયમાં નવેસરથી લખાયેલું એવું એક નાટક, એના વિશે વાત કરવાનો છું. રાયનો પર્વત નામનું એક નાટક તમારા ધ્યાનમાં જો હોય, તમે બધા બહુ સારા બધા સંદર્ભોથી લગભગ પરિચિત એવા શ્રોતાઓ છો. તમને ખબર હશે કે સાઈયા સે સબ કુછ હોત હૈ, મુझ બંદે સે કછું નહીં, રાયકુ પર્વત કરે પર્વત બાગે જમાઈ. એ જે એક નાનકડો એવો, એક ભવાઈના વેશનો એક નાનકડો એવો દુહો હતો, એમાંથી છે તે આપણા એક લેખકે પોતાની જરૂરિયાત પ્રમાણે એક નવું નાટક છે એ રચી લીધું. તમને બધાને
ગુજરાતી નાટકના ઇતિહાસની અને ગુજરાતી રંગભૂમિના ઇતિહાસની વાત કરવાનો પણ આ સમય નથી. પણ જે નાટક વિશે હું વાત કરું છું એ નાટકની ભૂમિકા ઇતિહાસના કયા સંદર્ભમાં અને વર્તમાનના કયા સંદર્ભમાં મારા મનમાં છે એ હું તમને કહી દઉં. રાયનો પર્વત નામનું નાટક મેં એટલા માટે યાદ કર્યું કે જે એક્સટેન્શન નામનો શબ્દ હું બોલ્યો ને એ પણ હું વિષયમાં જ હતો, એટલે હું કંઈ વિષય બહારનું નહોતો બોલતો. તે એક્સટેન્શન કેવું કે એક ભવાઈના વેશમાંથી મારી સર્જકતાને અનિવાર્યપણે કોઈક વાત પહોંચાડવા માટે જે એક ટેક ઓફની જરૂર પડે એ ટેક ઓફ મેં છે તે એક 4 ચરણમાંથી લઈ લીધો અને મેં એક નવું નાટક નિપજાવ્યું. એ નવું નાટક મેં નિપજાવ્યું, મેં એટલે કોણે? રાયનો પર્વત કોણે નિપજાવ્યું? રમણભાઈ નીલકંઠે. કયા વર્ષોમાં? ઇતિહાસ મત પૂછો. ગુજરાતી નાટકની એક શોધ છે તે આપણી ચાલી રહી છે, જેને હું ઇન્વર્ટેડ કોમામાં ગુજરાતી નાટક કહું. અમે લોકો મિથ્યાભિમાન નાટક ભજવીએ છીએ ત્યારે ગુજરાતી એ શબ્દ ઉપર અમે ભાર મૂકીએ છીએ. તો ગુજરાતી નાટકને ગુજરાતી થવું છે અને એ થવા માટે જે કેટલાક આરંભના પ્રયત્નો થયા એમાંનો એક પ્રયત્ન મિથ્યાભિમાન હતો, જે થોડાક મોડેલ ઉપર ગુજરાતી નાટક ચાલ્યું. એમાંનું એક મોડેલ સંસ્કૃતનું મોડેલ હતું, બીજું મોડેલ અંગ્રેજી સાહિત્યનું મોડેલ હતું અને ત્રીજું મોડેલ લોકનાટ્યનું મોડેલ હતું. મને એમ થાય કે મારી ભાષામાં જેમ મરાઠી લોકો પાસે મરાઠી નાટક છે, જેમ બંગાળી લોકો પાસે બંગાળી નાટક છે, એમ ગુજરાતી લોકો પાસે ગુજરાતી નાટક કેમ ન હોય? તો એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ મને જે 2 નાટકોમાં મુખ્યત્વે મળે છે એમાંનું એક મિથ્યાભિમાન છે અને બીજું આ મેના ગુર્જરી છે. કેવી રીતે એ ગુજરાતી છે? એક બાજુથી સંસ્કૃત નાટકની આખી પરંપરા, બીજી બાજુથી અંગ્રેજી. દાખલા તરીકે રાયનો પર્વત. રાયનો પર્વતમાં કેવું હતું? રાયનો પર્વતમાં એક નવું મોડેલ રચવાની મથામણ હતી. એમાં નાટક રચવાની મથામણ હતી, એના કરતાં વધારે પોતાના આશયો પહોંચાડવાની મથામણ હતી નાટકના માધ્યમથી. નાટક તો અલબત્ત એમાં છે, એ પરંપરા આગળ વધી. તમને ખબર હશે, ઝાલકા નામનું એક નાટક ચીનુ મોદીએ લખ્યું, રાયનો દર્પણ રાય નામનું એક નાટક હસમુખ બારાડીએ લખ્યું. તો હું જે એક્સટેન્શનની વાત કરતો હતો ને તે આ હતી કે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ ચાલે. કોઈ એક લોકગીતના સંપાદનમાં આપણા રસિકભાઈના ધ્યાનમાં મેના ગુજરીનું કથાગીત આવે છે. આખું કથાગીત પણ છે અહીંયા, હું તમને એ પણ વાંચી સંભળાવી શકું, પણ આપણે એમાંય નહીં છીએ. એ કથાગીતમાં જે કેટલીક શક્યતાઓ એમણે જોઈ, નાટકની શક્યતાઓ. કથાગીતમાં તમે લોકો લોકવિદ્યા પણ ભણો છો. કથાગીતમાં નાટકની શક્યતાઓ, એક ભવાઈના 4 ચરણમાં પણ જો નાટકની શક્યતા હોય તો એક આખું કથાગીત હતું ગુજરીનું. અને એ કથાગીતમાં નાટકની જે શક્યતા હતી તે રસિકલાલ પરીખે જોઈ અને એમણે 5 દ્રશ્યોની એક કથા કીધી. એ કથાને એમણે અભિનયાર્થ કથા એમ કરીને પછી 1928માં જ્યારે બારડોલીનો સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે જે પંક્તિઓ એમને સ્પર્શી ગઈ હતી, આપણા લેખકને જે પંક્તિઓ સ્પર્શી ગઈ હતી તે પંક્તિઓ આ છે. જો એ હું તમને કહું, એ તમને એટલા માટે રસ પડે એવી છે. યુદ્ધમાં સક્રિય કરવાતા. યુદ્ધ કયું હતું? તલવારો ઉડાડવાનું યુદ્ધ નહોતું. આપણે યુદ્ધ એવો શબ્દ બોલીએ એટલે આપણને તો તરત અમુક પ્રકારના ચિત્રો જ દેખાય. આ યુદ્ધ કેવું હતું? તલવારોનું યુદ્ધ નહોતું. આ યુદ્ધ તો જુદા પ્રકારનું યુદ્ધ હતું. અને એ યુદ્ધમાં સૈનિકોને પોરસાવવા માટે ગુજરીના આ ગરબામાંથી થોડીક પંક્તિઓ મળી ગઈ. કેસરિયા ભાઈ વાઘા સજો અને હો જાઓ લાલ ગુલાલ રે. કેસરિયા વાઘા સજી અને લાલ ગુલાલ થઈ જાઓ, એવા જે શબ્દો હતા એ શબ્દો આપણા ગાંધીયુગના એક લેખકને સ્પર્શી ગયા અને એમણે એમાંથી એક
નાનકડું એવું નાટક લખ્યું ત્યારે પ્રસ્થાનમાં એ છપાયું. પ્રસ્થાન રામનારાયણ પાઠક દ્વારા ચાલતું એક સામયિક, એમાં એ છપાયું. એ પછી એ નાટક ભજવવાની આખી પરંપરા ચાલી અને એ પરંપરામાં એ 5 દ્રશ્યોનું નાટક ભજવનારાઓનો પણ રસિકભાઈએ અહેવાલ આપ્યો છે કે કેવી રીતે પ્રમીલાબેને અને કેવી રીતે બીજા કોઈએ એ નાટક ભજવું. પણ ગુજરાતી નાટકના ઇતિહાસમાં જે એક બહુ જ રસપડે એવો એક મામલો, એક વાત તમને મારે કહેવી જોઈએ, તે એવી કે નટમંડળ નામની એક નાટ્ય પ્રવૃત્તિ જે અમદાવાદમાં ચાલી, એમણે રાયનો પર્વત અને મિથ્યાભિમાન પણ, એટલે ગુજરાતી નાટકના ઇતિહાસનો, ગુજરાતી રંગમંચના ઇતિહાસનો. તમને એવો ખ્યાલ આવે છે કે હું નાટકનો ઇતિહાસ બોલું ત્યારે તમારા મનમાં જુદી વાત હોય અને રંગમંચનો ઇતિહાસ બોલું ત્યારે તમારા મનમાં જુદી વાત હોય? નાટકનો ઇતિહાસ એક વસ્તુ છે, રંગમંચનો ઇતિહાસ બીજી વસ્તુ છે. તો ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં જયશંકર સુંદરીનું નામ તમે સાંભળ્યું છે ને? આત્મકથા એમની કઈ? તમને થોડા વચ્ચે જાગતા રાખવા પડે, થોડા આંસુ થોડા ફૂલ, એમની આત્મકથા. એ આત્મકથામાં આપણા રંગમંચનો ઇતિહાસ છે. તો મિથ્યાભિમાન નામનું નાટક રિવાઇવ થયું, એને નવેસરથી ભજવવાનું મન થયું. રાયનો પર્વત નામનું નાટક રિવાઇવ થયું, એને નવેસરથી ભજવવાનું મન થયું. તો દીના પાઠક નામના આપણા એક અભિનેત્રી, એમણે અને આ નટમંડળના કલાકારોએ રસિકભાઈને વિનંતી કરી કે તમે આ નાટક છે એને થોડું વિસ્તૃત કરી આપો, અમારે એ ભજવવું છે. અને પછી જે વિસ્તૃત રૂપ, એટલે ભજવનારા ભજવતા જાય અને લખનારને સાથે સાથે રાખતા જાય અને લખનાર અને ભજવનાર બે ભેગા થઈને એક આખા નાટકની પ્રક્રિયા તૈયાર કરે. તો મેના ગુર્જરી એક એવું નાટક છે જે ક્રમશઃ ડેવલપ થતું ગયું છે, ક્રમશઃ વિકસતું આવ્યું છે, એવું ગુજરાતી નાટક છે. શું છે મેના ગુર્જરીમાં? 21મી સદીમાં મેના ગુર્જરી મારે ભજવવાનું હોય તો હું શું કામ ભજવું? અથવા તો તમને હું તમારામાંના કોઈને હું કહું કે ચલો બેટા તું મેના થા, તો શું કામ? તો રિલેવન્સ શું છે? જૂના સમયના નાટકો નવા સમયમાં લઈ આવીએ ત્યારે એની આ સમયમાં શું કામ ભજવીએ? આ નાટક પછી સ્વરૂપ ધ્રુવ નામના એક નારીવાદી અભિગમવાળા લેખિકાએ લખ્યું છે, એ મેના એવા નામથી. અને નિરંજન રાજ્યગુરુ નામના એક બીજા સૌરાષ્ટ્રી રંગના લેખકે આનું એક વધારાનું એક્સટેન્શન કર્યું છે અને એને પણ એમણે મેના ગુર્જરી એવું નામ આપ્યું છે. નવા સમયમાં રસિકલાલ પરીખના નાટક ઉપરથી, રસિકલાલ પરીખે મૃચ્છકટિકમ ઉપરથી એક નાટક લખ્યું છે, તમને ખબર છે? શર્વિલક નામનું એમનું નાટક. કથા આટલી જ છે કે પરણાવી છે મેનાને અને ગઢ માંડવમાં પરણાવી છે, અને પરણ્યા પછી બાદશાહની કૂચ ચાલી રહી છે કાબુલથી દિલ્હી તરફ, અને એની છાવણી છે, એ છાવણી જોવાના સ્ત્રી સહજ ઉત્સાહમાં બધી વહુવારુઓ અને દીકરીઓ એ છાવણી જોવા જાય છે. કોની? બાદશાહની. બાદશાહની છાવણી જોવાનું આકર્ષણ છે. ગામના જે વૃદ્ધજનો છે એ લોકો ના પાડે છે કે આપણે ન જવાય. આપણે રાતના 9 થી 12 શોમાં પિક્ચર જોવા જવું હોય અને આપણા વડીલો ના પાડે કે આપણે ન જવાય, અને આપણે કહીએ કે તમે ના પાડો છો તો અમે જઈએ જ. તો આ જે ટેમ્પરામેન્ટ છે એ ગુજરાતી
સ્ત્રીનું, એક ગુજરાતી યુવતીનું, એક ગુજરાતી છોકરીનું જે ટેમ્પરામેન્ટ છે એ માત્ર ગુજરાતી છોકરીનું હોત તો આ નાટક લાંબો સમય ન ટક્યું હોત. તો એને ના પાડી એટલે એણે અને એના સખી મંડળે નક્કી કર્યું કે હવે તો આપણે જવું જ છે. અને એ લોકો ગયા. સતની ડબ્બી સાથે રાખીને જતા આ લોકો. શેની ડબ્બી? સતની ડબ્બી એટલે શું? ઝેર. કે ક્યાંય છે તે તમારું સત્વ નષ્ટ થવાની કે તમારું શીલ રૂળાવાની શક્યતા હોય ત્યારે શીલને અખંડ રાખી અને છે તે ઝેર પી જવાનું. કેટલી બધી પદ્મિનીઓ અને કેટલા બધા ઇતિહાસના દાખલાઓ છે આપણી સામે. તો આ બાદશાહ છે જે મોહી પડે છે આ મેના ઉપર. મેના બહુ જ રૂપાળી અને બહુ જ તેજસ્વી એવી ગુજરાતી યુવતી છે. અને બાદશાહ એને કહે છે કે ચલ મારી સાથે. પછીનું જે બધું છે તો હું તમને કહેવાનો છું, પણ નાવ પરવટ ગઈ અને પછી જોવા જઈશ પણ કોઈને તાબે નહીં થાવ. મારા પણ હું અકબંધ રાખીશ, મારી સ્વતંત્રતા અકબંધ રાખીશ, મારું સ્વાભિમાન અકબંધ રાખીશ. તો મેના ગુજરી નામનું આ નાટક છે તે એક તેજસ્વી યુવતીના સ્વાભિમાનનું, તેજસ્વી ગુજરાતી યુવતીના સ્વાભિમાનનું નાટક છે. બાદશાહને ત્યાં ગઈ પણ તાબે ન થઈ. બાદશાહનું છાવણી જોવા જવાનો ઉત્સાહ ખરો પણ બાદશાહને તાબે નહીં થવાનું. સંદેશો મોકલ્યો પોતાના 9 લાખ ગુજ્જરોને. હવે આ નાટકના ઇતિહાસમાં એક સરસ બીજી વાત પણ તમને કહી દઉં કે આનું નામ છે મેના ગુજરી. ગુજ્જર પ્રજા છે એ વિસ્તરી છે માળવા અને ઉત્તર ભારત સુધી. એટલે એક રીતે હવે હું અત્યારે એમ કહું છું કે આ મારા ગુજરાતી ગૌરવનું નાટક છે, ગુજરાતીપણાનું આ નાટક છે, એમ એક તરફથી હું કહું છું. ને બીજી બાજુથી હું જો એના ઇતિહાસમાં ને ભૂગોળમાં જઉં છું તો છેક સમગ્ર પશ્ચિમ ભારત એમાં આવરી લેવાય છે. દીનાબેન નામની અભિનેત્રીએ લેખકને એમ કીધું કે મારે આ નાટકનું નામ મેના ગુજરી નથી રાખવું, મેના ગુર્જરી રાખવું છે. તમને આ ગુજરી અને ગુર્જરી શબ્દમાં એક રેફને કારણે જે ફેર પડે છે એ જો સમજાઈ જાય, તમને તો સમજાય જ જાય. તમે તો NS પટેલ કોલેજના વિદ્યાર્થીઓ છો. એકમાં છે તે જાતિ વિશેષ ચિહ્નિત થાય છે અને બીજામાં પ્રદેશ વિશેષ ચિહ્નિત થાય છે. તો ગુર્જરી એવું અભિનેત્રીને સૂઝ્યું અને આ નાટક અર્પણ થયું છે એ અભિનેત્રીને. કેમ કે અભિનેત્રીએ પહેલી વખત આ નાટકની અંદર જે ઠંડુ પાત્ર હતું, એટલે કે કાગળ ઉપર જે ઠંડુ પાત્ર હતું, એને આ અભિનેત્રીએ એટલું તો અદ્ભુત રીતે ભજવી બતાડ્યું. એની સાથે બીજા ભજવનારા કોણ? એની સાથે બીજા ભજવનારા પ્રાણસુખ નાયક, એની સાથે બીજા ભજવનારા જયશંકર સુંદરી. તો એ પરંપરામાં દિલ્હીમાં શાંતા ગાંધીને એ લોકોએ આ નાટક ભજવ્યું અને આખા ભારતને ખબર પડી કે ગુજરાતીમાં આવું નાટક છે. માત્ર ભારતમાં જ ખબર પડી એવું નહીં, શ્રીલંકાના એક દિગ્દર્શકની નોંધ મેં હમણાં વાંચી કે એમણે દિલ્હીમાં આ નાટક જોયું પછી એમને શ્રીલંકાના લોકરંગને નાટકમાં લઈ આવવાની ઈચ્છા થઈ. અને આપણા પેલા છત્તીસગઢી આંતરરાષ્ટ્રીય દિગ્દર્શક, મને નામ યાદ કરાવો અત્યારે, અજયભાઈ, જેમણે છત્તીસગઢના લોક કલાકારો પાસે નાટકો કરાવ્યા. મને નામ યાદ આવશે, અત્યારે સ્મરણમાંથી નીકળી ગયું તમને બધાને જોઈને. એમણે એવી નોંધ કરી છે એમની આત્મકથામાં કે આ મેના ગુજરી નાટક જોયું પછી એમને પણ એવો વિચાર આવ્યો કે આ પ્રાદેશિક કળાને હું
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કળા કેવી રીતે બનાવી શકું, તો મેના ગુર્જરી નામનું ગુજરાતી નાટક જોઈને એમને છે તે પોતાના પ્રદેશમાં પ્રાદેશિક ઢંગથી કામ કરવાની ઈચ્છા થઈ. આટલો રંગભૂમિના ઇતિહાસના સંદર્ભમાં એક વધારાનો ઉમેરો. હું કહેતો તો એમ કે નવા સંદર્ભમાં મેના બાદશાહને તાબે ના થઈ, એણે એનું શીળ અકબંધ રાખ્યું, એનું શીલ એણે અકબંધ રાખ્યું, અને એના દિયર અને એના પતિની આખી ટોળી, એનું આખું લશ્કર બાદશાહની સામે લડ્યું અને બાદશાહને ભગાડ્યો. બાદશાહે કીધું કે આ તો અજબ નૂર છે આ બેનમાં, તો આવું તો મેં કોઈ જોયું નથી, કે કેટલા રોજા રહ્યા છે, ખાધું પીધું નથી, ભૂખી તરસી રહી છે, પર ઘરે ખવાય નહીં. એટલે બાદશાહ એને વિદાય આપ્યો. બાદશાહ તાબે થયો. ઘરે પાછા આવ્યા. સાસુએ કીધું કે આ તો પરધર્મીને ત્યાં રહી આવી છે, આને ન સ્વીકારાય. દીકરાને કીધું તારા હાટું આના કરતા હાથ ગણી હારી હું લઈ આવીશ. આને ઘરમાં ન આવવા દેવાય. નણંદે મેણા માર્યા. આવીને ઘરમાં બાદશાહની બીબી, કેની બીબી? બાદશાહની બીબી. આ બાદશાહની બીબી એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે પેલી જે સત ધરાવતી કન્યા છે એનું સ્વાભિમાન છે તે બરાબર ફૂંફાડા મારી રહ્યું છે. પર નાતના, પર કોમના અને પર ધર્મીએ પણ જેના શીળને વધાવ્યું છે, બિરદાવ્યું છે, એને ઘરમાં મેણું સાંભળવું પડે છે. એટલે વાતની વાત આટલી કે ત્યાંથી ગુજરી નીકળ્યા અને ગયા પાવા તે ગઢ માય રે, ને પાવાગઢમાં મહાકાળી કહેવાય રે. ગુજરી ત્યાંથી પાવાગઢ ગયા, મેના ત્યાંથી પાવાગઢ ગયા, અને પાવાગઢમાં કયા નામે ઓળખાયા? મેનાનું મહાકાળીમાં રૂપાંતર. આ નાટકની દ્રષ્ટિએ મને બહુ જ આકર્ષે એવો મામલો છે. મને એટલે રસિકલાલ પરીખને. મેનામાંથી મહાકાળી, મેનામાંથી ઘણું થઈ શકાય. તમને મેટામોર્ફોસિસથી શરૂ કરીને કેટલા કેટલા દાખલાઓ મળશે જેમાં તમારા રૂપાંતરો થયા છે. તમે એકમાંથી બીજા બની જાઓ છો. તો આ મેનામાંથી મહાકાળી થવું, સતીત્વ, શક્તિના પ્રતીક. આપણે તો સ્ત્રીને શક્તિના પ્રતીક તરીકે જ ઓળખીએ છીએ. હવે પ્રશ્ન જે નવા સમયમાં થયો તે આ થયો કે મારી સાસુ મને મેણું મારે કે તું તો બાદશાહને ત્યાં રહી આવી, તું બાદશાહની બીબી, તો મારે છે તે મહાકાળીમાં શું કામ સમાઈ જવું? મારો પતિ મને મેણું મારે કે તું તો રાક્ષસના, મારા ગામનો ધોબી મને મેણું મારે કે તું તો રાક્ષસના ઘરે રહી આવી છો, અને મારો પતિ છે તે ધોબીનું કીધું સમજે અને મને કાઢી મૂકે, તો મારે તો ધરતીમાં જ સમાઈ જવાનું ને. હે ધરતી માતા, મને માર્ગ આપો. હવે નવા સમયમાં આ બધા આ જે ધોરણો છે શીલના અને સત્યના, એ ધોરણોની સામે આપણે આ નાટકનો વિચાર કરીએ ત્યારે આપણને આમાં રસ પડે. એટલા માટે રસ પડે કે આકર્ષણો તો પાર વિનાના છે. પોસ્ટ મોડર્ન આકર્ષણો જેને આપણે કહીએ, પાર વિનાના છે. સરકતા સરકતા જવાય છે 18મા માળે, અને ચકાચોંધ થઈ જઈએ એવી છાવણીઓ છે ચારે બાજુ. અને બારણામાંથી, દરવાજામાંથી બહાર નીકળે છે ઘરના, તો કેટલાય બાદશાહો છે તે સીટીઓ મારી રહ્યા છે. તો એવી વખતે એક વ્યક્તિ તરીકે આપણી સ્વતંત્રતા અને એક વ્યક્તિ તરીકે આપણી ઈચ્છા છે એ, જો આપણે સ્ત્રી હોઈએ તો અને જો આપણે પુરુષ હોઈએ તો આપણી સાથે શું કરે, એ સંદર્ભમાં આ અનુઆધુનિક સમયમાં મને આ નાટક નવેસરથી નવા વાતાવરણમાં જોવાની છે તે આ તક મળી છે. નિરંજન રાજગુરુ અને સ્વરૂપબેને જે નાટકો કર્યા છે આના આધારે એક્સટેન્શનમાં, એમાં એમણે આ અંત નથી સ્વીકાર્યો.
કે માતાજીમાં સમય શું કામ જાય? મને તો આમાં બહુ જ રસ. આ આખી વસ્તુ થિયેટ્રિકલ છે કે હું છે તે અત્યારે હું છું અને ઓચિંતાનો હું મટી અને મહાદેવ થઈ જાઉં. મહેન્દ્રસિંહ મટી અને મહાદેવ થઈ જાય. આ વિચારીએ છીએ તો પણ કેટલું બધું થિયેટ્રિકલ છે. એ થિયેટર ઉપર લઈ આવવામાં કેટલી બધી મજા પડે. સિનેમામાં તો જુદી વસ્તુ હતી કે હળવે હળવે કરતા, એ તો સિનેમેટિક હતું બધું. તો આ બહુ રસ પડે એવી આખી, એટલે એક સ્પ્રિંગ બોર્ડ તરીકે એક કૂદી જવા માટે, નવા સમયમાં કૂદી જવા માટે એક બહુ જ રસપ્રદ એવી ક્લુ હતી મારા માટે કે ચલો આ નાટક બનાવીએ. આપણે અત્યારે તમને બધાને ભેગા કરીને પૂછીએ કે તમે મેના હો તો શું કરો? તમે મેનાના દિયર હિરિયો હો તો શું કરો? તમે મેનાના પતિ ચંદાજી હો તો શું કરો? તમે મેનાની સાસુ ઉજળાબા હો તો શું કરો? તમે મેનાની માસીની દીકરી શું કરો? તમે કહેશો સાહેબ કાંઈ ન કરીએ, અમારે આ ધંધા નથી કરવા. પણ એક શરીરમાંથી, એક ચેતનામાંથી બીજી ચેતનામાં ફરવાની જે મજા છે એ મજા આપણને ખબર નથી. અવતાર આવે છે. અનંતરાય રાવળે પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ છોકરી મેનામાંથી મહાકાળી શું કરવા થઈ? એના આધ્યાત્મિક, એના ધાર્મિક, એના મનોવૈજ્ઞાનિક, એના મનોશારીરિક એવા કારણો છે તે આપણા લેખકે આપ્યા હોત તો બહુ મજા પડે. પણ ઘણીવાર છે તે આપણને સત ચડે છે. ઘણીવાર ચડે છે એમ કહેવા કરતા ક્યારેક આપણને સત ચડે છે. સત ચડે એટલે શું? આપણે ધૂણવા માંડીએ, અહીંયા મેનાને સત ચડે છે. અને સત છે તે પોતાના અભિમાનનું સત છે. હું સાચી છું એની પ્રતીતિ છે. અને એ પ્રતીતિનું આખું નાટક છે. હવે હું તમને થોડી એ નાટકની જે મજાની દિશાઓ છે એમાંની થોડીક તમને બતાડતો જાઉં. દાખલા તરીકે નાટક માંડ્યું છે. આ નાટકમાં એક બીજી પ્રયુક્તિ રસિકલાલ પરીખે કરી છે. તે એવી છે કે એમાં એમણે એક સૂત્રધારને મલ્ટિપલ બહુ આશય રીતે, ઘણી બધી રીતે વાપરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જે સૂત્રધાર છે આ નાટકનો, એ સંસ્કૃત નાટકનો સૂત્રધાર હોય એવો છે, ભવાઈનો નાયક હોય એવો છે, અને સાથે સાથે પાછો એ નાટકના અંતર્ગત ભાગ રૂપે એક પાત્ર પણ છે. એટલે એ 3-4 રોલ કરે છે. તમારામાંના ઘણા છે તે આ સૂત્રધારનો રોલ કરવા માટે કવિતભાઈને કે પ્રશાંતભાઈને કે એને કે સાહેબ આપણને આ પાત્ર આપો ને. કેવી રીતે માંડ્યું છે આ નાટક? તો સૂત્રધાર આવીને કહે છે, નટોનો નાયક, આ નાટકમાં ભવાઈના રંગના ઘણા બધા સ્વાદ છે અને સંસ્કૃત નાટકના થોડા સ્વાદ છે. આપું ઓળખ મારી કથું ઋષિનું નામ, જે ઋષિએ વિસ્તાર્યો નાટ્ય વેદ અભિરામ. ત્યારે પણ તકલીફ હતી કંટાળેલા લોકો અને રસવાળા લોકોની. એટલે ઋષિઓ છે તે એવી ભાષામાં બોલતા હતા કે લોકોને છે તે ઝોલા જ આવતા. કંટાળેલા લોકને ઋષિઓનો ઉપદેશ, પથ્થર પર પાણી સમો લાગે ના લવલેશ. કંટાળેલા લોકને ઋષિઓનો ઉપદેશ, પથ્થર પર પાણી સમો લાગે ના લવલેશ. ભરતે એવું સરજ્યું નાટ્ય શિલ્પ અભિરામ, જાગે જેથી લોક આ ધારી દિલમાં હામ. સમજાય છે ને? ડોકા ધૂણાવજો. એવા એ લોકર્ષિના અમે બધા સંતાન, ફરતા ફરતા આવ્યા ગુર્જર દેશ સુજાણ. કેવી રીતે માંડે છે નાટક જુઓ તમે. જે કે ગુર્જર લોકથી નામ પડ્યું ગુજરાત,
જે કે ગુર્જર લોકથી નામ પડ્યું ગુજરાત, તે ગરવા ગુર્જર તણી ચમત્કારી છે વાત. ચમત્કારી છે વાત, રાત દિન મનમાં રહેશે, શુરાની એ જાત લાતના કોની શેષે. જો આ ગુર્જર અસ્મિતા, ચમત્કારી એ વાત રાત દિન મનમાં રહેશે, શુરાની એ જાત લાતના કોની શેષે. તલવારે જે ધાર નાર એ ગુજરી જાણો, તલવારે ધાર નાર એ ગુજરી જાણો, પતળી એ પણ યાર જાલતા જાળ જ માનો. પાત્રલેખન થઈ રહ્યું છે, જે આવવાની છે મેના, એનું પાત્રલેખન થઈ રહ્યું છે. અને ભૂમિકા કોણ કરી રહ્યો છે? પેલો નાયક. હવે આમાં સંગીત આવે, આમાં થોડી એ નાયકની આમથી આમ હરફર થતી હોય, અને તમારી સાથે વાત કરતો હોય, ફેંટો બેટો બાંધ્યો હોય, અને આ બધું. કથા બતાવું આજ ગાજતા ગુર્જર જોજો, કથા બતાવું આજ ગાજતા ગુર્જર જોજો, ગુજરીની એ લટક મટકથી સાવધ રહેજો. ગુજરીની એ લટક મટકથી સાવધ રહેજો. કોડીલીના કોડ ખોડ સાસુની આડે. હળવે કરીને કથામાં પ્રવેશ કરાવી દીધો. કોડીલીના કોડ ખોડ સાસુની આડે, સતી સાધવી નાર બાર સાસુજી કાઢે. એવી એ તમ જાત ભાત એની પરખોજો, કાને કહું છું ભેદ ખેદ મન ના રાખોજો. નારી ગુર્જર દેશની મન ધાર્યું કરનાર, વહુ કે સાસુ હો ભલે રસ્તે એક જનાર. નારી ગુર્જર દેશની મન ધાર્યું કરનાર, વહુ કે સાસુ હો ભલે રસ્તે એક જનાર. અવાજના આવા વેરિએશનથી નાટકનો લખનાર છે તે આવી ભૂમિકા કરે છે. સોનાના થાળમાં રતન કંકાવટી, કુમકુમ કેસર ઘોળ્યા સાલ, ગરબાઓ જાત જાતના. અહીંયા બે વસ્તુ બની છે. પહેલી વસ્તુ એવી બની છે કે જે અભિનય છે એ અભિનયને ગાયન અને નર્તનની મદદ મળી છે. એટલે આંગિક અભિનયને નર્તનની અને વાચિક અભિનયને ગાયનની મદદ મળી છે. હવે આંગિક એટલે શું અને વાચિક એટલે શું અને આહાર્ય એટલે શું, ને આ બધું તમને કહેવાનો અત્યારે સમય નથી. એક સરસ નાનકડું કથાનક છે તે આમાં એવું આવ્યું છે કે મેનાને લેવા માટે, સમય થાય ત્યારે મને સંકેત કરજો. આ તો બધું ચાલશે અને ગુર્જર શ્રોતાઓ છે તે ઝોલે ચડી જશે. મેનાને લેવા માટે જાન આવી છે, અને એમાં એક નાનકડું કથાનક જે કથા ગીતમાં નથી, અને રસિકલાલે સરસ, મને એમ છે કે મારે જો નાટક કરવાનું હોય, મને આ વળગેલું છે નાટક, તમે બધા થોડું સ્પોન્સર કરશો તો મેના મળી જશે. તો મિથ્યાભિમાન પછી જો મને કોઈ ચેલેન્જ આપે કે ચલ નાટક કરવાની ત્રેવડ હોય તો આવી જા, તો હું આ નાટક ભજવવાનું ચેલેન્જ લઉં. એવી એમાં રોચક ચેલેન્જ છે. મણીલાલભાઈ થોડાક પૈસા આપશે. ગરબો ગાય છે આ લોકો, અને ગરબામાં એક શબ્દ આવે છે, જરા સાંભળી લ્યો. મહાકાળી સત તારું જે જાણે, સત તેનું સંભાળ, ગુજરી બાળાને દુઃખને ટાણે, મહાકાળી રખેવાળ. ભૂમિકા રચાતી આવે છે. પેલી ગુજરી બાળા અને મહાકાળી બેયના અભેદ રચતા રચતા આગળ છેક પછી તે પાવાગઢમાં મહાકાળી કહેવાયા એ ભૂમિકા સુધી આખી વાત આવે છે. બેનપણીઓ વાતો કરે છે, સાંભળજો. ઉમાશંકરનું ઉડન ચરકલડી હજી આવવાનું હતું. પેલો દેર બહુ ગમી ગયો છે મેનાની માસીની દીકરી રહેવાને. હું તમને કહું છું ને કે એક સમાંતર કથાનક ચાલ્યું છે. એક મુખ્ય કથાનક છે કવિતભાઈ, અને બીજું એક નાનકડું કથાનક છે. આ નાનકડું કથાનક છે તે મેનાના દિયર હીરાજી અને મેનાની માસીની દીકરી રેવા. આ રેવાને છે તે મેનાનો દિયર ગમી ગયો છે, પણ દિયરજીને છે તે કંઈ પડી નથી.
એમાંથી એક સમાંતર એક નાનકડા નાટકનું એક છે તે ભભરાવેલું છે. આગળ તો કેવું ચાલે છે કે જ્યારે આ લડાઈ થાય છે અને દિયરજી છોડાવવા જાય છે ભાભીને, અને એને છે ત્યાં રહેવાના પ્રેમને સમજી નથી શક્યો આ આપણો સબ હીરો, અને રેવા છે તે એની અટારી ઉપરથી કૂદકો મારીને યમુનામાં પડી જાય છે. એટલે એક નાનકડું બીજું કથાનક, જે એક બાજુથી મેનાનું કથાનક છે અને બીજી બાજુથી આ નાનકડું કથાનક છે તે આ રેવાનું છે. હવે આ રેવાની લોકો વાતો કરે છે, તમે સાંભળજો. બેનપણીઓ બધી વાતો કરે છે કે બેન આણું આવ્યું સાસરે જવાનું ત્યારે તું દુઃખનું ગાણું ગાસ. મેના કહે છે બેના બેઠાડું ઘર રખવું વાણિયા બામણને ન હોય, હોજલમાં રહેતી બેગમોને ન હોય, પડદે બેઠેલી રાણીઓને ન હોય, પણ આપણે તો ગુજરીઓ, આપણે તો ગુજરીઓ અલગ મલક ફરીએ અને નવા નવા કોડ કરીએ. આપણે તો ગુજરીઓ અલગ મલક ફરીએ ને નવા નવા કોડ કરીએ. રેવા કે છે મેના તારા તો હવે બધાય કોડ પૂરા થશે, તારા તો હવે બધાય કોડ પૂરા થશે. કાલે સાસરે જઈશ અને પરણ્યાનું સુખ પામીશ. મીઠા બેનપણી છે મશ્કરી કરતી કહે છે મેના હા રેવાને તારી અદેખાય આવે છે, તારે તો પરણ્યાનું આણું આવ્યું અને આ અમારા રેવા બા તો સરખી સૈયરોમાં તળસી કુંવારા. તો હવે આ તળસીબાઈનું કંઈક કરજે. રેવા કે છે આ મીઠડીને તો એવું જ બોલવું સૂજે છે. મેના બેન તું તો હવે જવાની. એટલે ચંદડીને ભેટી પડે છે ને. મેના બેન તું તો હવે જવાની, લાગણી ભરી બાજી પડે છે. તે એ બધા મહાકાળીના દર્શને નથી આવવાના? તારા સાસરિયાવાળા આવવાના છે ને. પ્રશ્નોત્તરીમાં પછી સાસરિયાવાળા આવ્યા છે ને પ્રશ્નોત્તરી થાય છે. કેવી? જે ચાલો આપણે આ માનવગઢના આ લોકો કેટલા બુદ્ધિશાળી છે આપણે એની ખાતરી કરીએ. એટલે છે તે પ્રશ્નોમાં પદ્યમાં પ્રશ્ન પૂછાય અને પદ્યમાં જવાબ અપાય. કેવા પ્રશ્ન પૂછાય? એક ઉગે ને બીજો હાથમે, એક ખીલે ને બીજું વિલાય, એવો ભેદ જો જાણો ગુજરી તો આપું લાખ પસાય. આવું પુરુષ વરરાજા પક્ષવાળા પૂછે છે, એટલે કન્યા પક્ષવાળા જવાબ આપે છે. સૂરજ ઉગે ને ચાંદો હાથમે, કમળ ખીલે ને પોયણું વિલાય. સૂરજ ઉગે ને ચાંદો હાથમે, કમળ ખીલે ને પોયણું વિલાય, પણ હૈયાની વાતડી તમથી શું સમજાય. બીજો ગુર્જર કહે છે કે કેમ આપણે ન સમજીએ? આ માંડવગઢવાળા આપણને શું સમજે? સાંભળો. એક રૂડો ને બીજી કુબડી, એક રૂડો ને બીજી કુબડી, કુબડીનો હરખ નમાય. એક રૂડો ને બીજી કુબડી. થોડું ગાવ એટલે એમાં પણ પેલો જે નિદ્રા યોગ હોય થોડો દૂર થાય. એક રૂડો ને બીજી કુબડી, એક રૂડો ને બીજી કુબડી. નાટકમાં કવિતાનો ઉપયોગ, નાટકમાં પદ્યનો ઉપયોગ શું કામ થાય? શું શું કરે નાટકમાં પદ્યનો ઉપયોગ? આ બધું પણ તમને અત્યારે સમજાવવાનો સમય નથી. એક રૂડો ને બીજી કુબડી. કુબડી કોણ? જે રૂપનો અંબાર છે. એક રૂડો ને બીજી કુબડી, કુબડીનો હરખ નમાય. એનો ભેદ જો જાણો ગુજરી, એનો ભેદ જો જાણો ગુજરી, તો આપું લાખ પસાય. કયો લ્યો? એક રૂડો ને બીજી કુબડી, કુબડીનો હરખ ન માય, એનો ભેદ જો જાણો તો આપું લાખ પસાય. કન્યા પક્ષવાળા કહે છે કરશન રૂડો ને કુબજા કુબડી, બેને હૈયે હરખ ન માય. કરશન રૂડો ને કુબજા કુબડી.
અલ્યા ગઢ ગોકુળિયા ગુજરા, તારો રાખ તું લાખ પૈસા, રાખ રાખ તારા પૈસા. અમને બધા જવાબ આવડે. તો આ બધા પ્રશ્નો અને આ બધા જવાબો છે. એ પ્રશ્નો અને જવાબોમાંથી બંને કોમ, બંને પક્ષના વ્યક્તિત્વ રચાતા આવે છે અને એમ નાટક આગળ ચાલે છે. ઢોલ ઢમકે ને ઘોડો હણહણે, જોધ હરખે ને રાણી રોય, ગુજ્જર પાછો ના વળે એનું કાળજું વજ્જર હોય. તો આ ગુજ્જરો આગળ લડવાના છે, બાદશાહની સામે લડવાના છે. કોને માટે? મેના માટે. એ ગુજ્જરોનું વ્યક્તિત્વ આખું. હીરાજી ગરબો ગવાય છે, ગરબામાંથી પછી હીરાજી બહાર નીકળી જાય છે, દિયર બહાર નીકળી જાય છે અને ભાભીને બોલાવે છે, ભાભી જરાક આમ આવો ને. આંખથી રેવાને બતાવીને કહે છે, ભાભી, આંખથી રેવાને બતાવીને કહે છે, ભાભી આ તેજીલી કોણ છે? મારે જરાક આમ જઈને કહેવું પડશે, તો તમે બધા ગેરસમજ કરશો. આંખથી બતાવે છે, રેવીને કહે છે, ભાભી આ તેજીલી કોણ છે? મેના જરા હસીને કહે છે, મારી માસીની દીકરી બેન રેવા, ગમતી હોય તો વધાઈઓ મોકલીએ. ભાભી મને તો રણરંગ ખેલવા ગમે, પરણવું અને પોચા થવું મને ન પાલવે. રેવા સાંભળે છે, મોં પડી જાય છે, પછી કંઈક સૂજી આવતા કે છે, રેવા મેના તું તો હવે જવાની, અમને હવે પેલો ગોપ ગોપીઓનો રાસ કોણ રમાડશે? રાસે રમે છે. પેલી બોલ્ડ છોકરી પ્રપોઝ કરે છે. કે તમે કાંઈ સમજતા નથી, તમે કાંઈ સમજતા નથી. હવે આથી વધારે હું તમને શું કહું? પહેલો કહે છે કે મને અત્યારે એવો સમય નથી. તો આજે પેટા કથાનક હતું, સરસ રીતે પેટા કથાનક લગ્ન કરીને ગઈ, માસીની દીકરીને પણ સાથે લઈ ગઈ છે. હવે પેલું જે મુખ્ય કથાનક છે, એ મુખ્ય કથાનકનો ઉઘાડ છે. તમને લોકો મજા આવે છે ને? હા. એક સરસ પાત્ર છે અમથી કાકીનું આ નાટકમાં. ડોશી છે. આ સાયકોલોજી છે ને આખી, યુવાનોનું મનોવિજ્ઞાન અને વૃદ્ધોનું મનોવિજ્ઞાન. એટલે વૃદ્ધો એમ કરીને હું મણિલાલભાઈ સામે આમ નથી કરતો, મણિલાલભાઈને હું વૃદ્ધ નથી કરતો, પણ આજે સાયકોલોજી ઓફ એલ્ડર્સ એન્ડ સાયકોલોજી ઓફ યંગર્સ. આપણા ઘરમાં પણ આ પ્રશ્નો છે જનરેશનના. તે આપણા દાદીમાં હોય ને આપણા દાદાજી હોય અને આપણે હોઈએ, તો આપણા દાદાજીની વે ઓફ થિંકિંગ છે અને આપણી વે ઓફ થિંકિંગ છે, બે જુદા જુદા હોય. ઘણીવાર ભેગા હોય પણ બહુ ભાગ્યે જ ભેગા હોય. આપણે એમ કહીએ દાદાને નહીં સમજાય, પપ્પા તમને ન સમજાય, એમ આપણે કહી. કુવાને કાંઠડે રે કે મોગરો ઉગ્યો વાલમિયા, મોગરો લળી લળી જાય કે મોગરો લેરે વાલમિયા, સોના વાટકડી રે કેસર ઘોડા વાલમિયા, લીલો છે રંગનો છોડ કેસર ઘોડા વાલમિયા. વાલમિયા નામનો શબ્દ હું જાણી જોઈને બોલું છું, કેમ કે હવે પછી જે વાત આવવાની છે એ વાતની સાથે એ જોડાયેલો છે. અમતી કાકી કહે છે, કે મળ્યો આજકાલ તો તમે બધીઓ વાલમિયાની વાતો કરવા માંડ્યો છો ને? શું પરણ્યાથી ધરાતા નથી તે વાલમિયા શોધો છો? તમે બધા હસ્યા ને એમ, તમે બધા હસ્યા ને એમ એ જે સાંભળનારાઓ હતા એમાંથી પણ એક હસ્યા. નાટકની એક બીજી મજા એ છે કે તમને જે ઘડીએ જે ક્ષણે જે પ્રતિક્રિયા થાય પ્રેક્ષક તરીકે, ઓડિયન્સ તરીકે, તમને જે ઘડીએ જે પ્રતિક્રિયા પ્રતિભાવ થાય, એ પ્રતિક્રિયા કે એ પ્રતિભાવ નાટકમાં પણ પછીની ક્ષણે આવતો હોય. સારું નાટક છે આની એક આ ખાસિયત છે
કે તમારો રિસ્પોન્સ હોય, તમારા મનમાં કોઈક રિસ્પોન્સ આવ્યો હોય, એ જ રિસ્પોન્સ નાટકમાં પણ સામેથી આવે. તમે જોજો. બીજી એક વસ્તુ પણ તમે જોજો કે કોઈ પણ સારી કૃતિ હશે ને, એ કૃતિમાં તમને જે પ્રશ્ન થતો હશે ને, એ પ્રશ્નનો જવાબ પૂછવા માટે તમારે પ્રશાંતભાઈને કે મહેન્દ્રભાઈને કે અજયભાઈને નહીં પકડવા પડે. એનો જવાબ એની અંદર જ હશે. તો આ એક સારી કલાકૃતિનું આ એક લક્ષણ છે કે એમાંથી રચાતા પ્રશ્નોના જવાબો પણ એમાંથી જ મળે. પરણેલીઓ છો અને વાલમિયા શોધવા નીકળ્યું છો? ડોશી એમ પૂછે છે. તે શોભા હસતી હસતી કે છે, કાકી તે પરણ્યો એ જ વાલમિયો કાં ન હોય? તે તમારા સમામાં પરણ્યો જુદો અને વાલમિયો જુદો નહીં કાકી? બેસ બેસ ચીબાવલી, આ મારા હામો અને તારી હાહુનો હામો જુદો હશે? કેવા દે તારી સાસુને. વગેરે વગેરે. રૂપા કહે છે, અમથી કાકી દિલ્હી એક બીજો પાત્રો છે, એ પાત્રોનું વ્યક્તિત્વ રચવા માટે જુદી જુદી રીતે નાટકના લેખકો જુદી જુદી પ્રયુક્તિઓ કરતા હોય પાત્રની ભાષા બનાવવા માટે. એટલે અમથી કાકી છે ને, એ વાતમાં એમ કર્યા, તમે તો આવ્યા નહીં તો આ એક પ્રયુક્તિ છે. અમે હવે 20 મિનિટ બોલશું. રૂપા કહે છે, અમથી કાકી દિલ્હીના બાદશાહની છાવણી આવી છે. અમથી કાકી કહે છે, તે બા અમે તો ઘણીએ જોઈ છે, પણ એ અમારા દાડા તો જુદા. બધા બુઢાઓને એવું હોય, બધા વૃદ્ધોને એવું હોય કે અમારો વખત એટલે અમારો વખત. અને એમ કે તમને શું ખબર પડે, સૂતરફેણી કોઈ દી ભાળીશ? માઝા વેલાનું મૃત્યુ વાર્તા વાંચી છે. પેલો ડોસો કે છે, અરે ભોગ લાગ્યા મારા ધંધામાં, સૂતરફેણી નથી જોઈ. અમે તો કેટલી ખાધી. શોભા કોળથી પણ બીતા બીતા કે છે, અમથી કાકી અમારાથી જોવા ન જવાય. તમારાથી ન જવાય, અમારા દાડા તો જુદા. એમાં તો એમના દાડા અને આપણા દાડા. તો અમે નફટ થઈએ તો અમારાથી જ જવાય. એક છોકરી કહે છે, અમે નફટ થઈએ તો અમારાથી જવાય. સમજાણું? એટલે ડોશીએ નફટ થઈને ગયેલી જ છે. અમે નફટ થઈએ તો અમારાથી જવાય, એ તો અમે જઈએ નહીં. ના પાડી પણ લોકો તૈયાર થયા. કેવી રીતે જવાના? જોવાને જઈએ, હેંડો જોવા જઈએ, સાથે મળી સાહેલીઓ જોવાને જઈએ, વહુ દીકરી નણંદ ભાભી હાલો જોવાને જઈએ. અમથી કાકી કે છે, અલીઓ શું મંડી છો બધી નાચવા? થોડીક વારમાં તો બધી તૈયાર થઈ ગઈ આખી ટીમ, ચલો જઈએ છાવણી જોવા. સમૂહ ગાન છે છોકરીઓનું. શોભા કે છે, સાસુજીને ઘેર મૂકીને. સુખા કે છે, કાકીજીને કુવે. સાસુજીને ઘેર મૂકીને કાકીજીને કુવે, ફોઈબાજીને ફુવા પાસે, માસાજીને માસા પાસે, ચાલો જોવાને જઈએ. કૌતક નવતર જોવા માટે સરખી સૌ સાહેલી હાલે, ઘરડાઓને ઘેર મૂકીને જુવાનડીઓ જોવાને ચાલે. નવતર લોકો નવતર બોલી, નવતર જોશું સાડી ચોળી. નવું જોવાનો મોહ છે. નવતર લોકો નવતર બોલી, નવતર જોશું સાડી ચોળી, નવતર શણગારોને જોશું અલબેલી સૌ સાથે હોશું, હાલો જોવા જઈએ. નવતરનું આ કામણ મોટું, નવતરનું આ કામણ મોટું, ઘરડાને બહુ લાગે ખોટું. ઘરડા તો સૌ ઘર સાચવશે, જુવાનડીઓ જોવા જાશે.
જોવા જવું છે. વનરાવન મુરલી વાગે છે અને જોવા જવું છે. તો આ જોવા ગયા છે અને પછી યાદ આવ્યું છે કે આ સતની ડબ્બી નથી રહી. મેનાને યાદ આવ્યું છે એટલે મેના બધી બેનપણીઓને કહે છે કે તમે લોકો જાઓ, મારે નથી આવું. કેમ? સાસુએ મેણું માર્યું છે. સાસુએ ના પાડી કે નહીં જવાનું. તો કે હું જઈશ. તો કે જા, વાછિયાની બીબી થઈને રહે. એટલે આને કાળ ચડ્યો છે અને કાળમાં ને કાળમાં નીકળી છે અને એમાં પેલી સતની ડબ્બી રહી ગઈ છે. સતની ડબ્બી એ પોતે એક બહુ સરસ ચર્ચા કરવાનું મન થાય એવી વસ્તુ છે. ખબર નહીં, દિલ્હીની ઘટનાઓ સુધી આપણે જઈ શકીએ. સાહેલી મહી વેચીને પાછી વહેલી આવ, મેના ઊભી એકલી એકલડી મૂંઝાય. પછી સ્મરણ થતા શુષ્ક સ્વરે અવાજના બધા બહુ, એટલે નાટક છે ને, કોઈ પણ સફળ નાટક છે ને એમાં બે કસોટી હોય. એક કસોટી એમાં એના લખનારે અવાજને એના કયા વૈવિધ્યો સાથે રચ્યો છે, અને બીજી કસોટી એણે દ્રશ્યને એટલે કે અંગ વિન્યાસને કેવા આરોહ અવરોહ આપ્યા છે. કોઈ પણ સફળ નાટક છે એ સફળ નાટકની સફળતા એના અવાજ અને એના રૂપ, એની દૃષ્ટિ, એ બેયને કેટલી સરસ રીતે કોઈ નાટ્યકાર સાંધી શક્યો છે એના ઉપર હોય. આમાં અવાજના એવા વોલ્યુમ છે બધા, એનાથી હું તમને એના ઉદાહરણો ઝાઝા નથી આપવા મારે. નથી ગઈ તમે અનિષ્ટ તરફ નથી જતા તો અનિષ્ટ તમારી પાસે આવે છે. એક જ વીંજી પાંખને જટાયું અધર અવશ ઉછળો હતો, ના પાડીતી છતાં અવશ ઉછળો હતો, અને પછી રાવણ આવ્યો, સીતા ઊંચક્યા અને બધું થયું. પેલો શાહજાદો આવ્યો છે અને શાહજાદા સાથેના એના જે સંવાદો છે બધા લોકગીતમાં, જે કથા ગીતમાં હતા એ જ સંવાદો. હવે તમે જુઓ કે વિલન આવ્યો છે અને હિરોઈન છે, બરાબર? વિલન અને હિરોઈનની થોડીક વાતચીત તમને સંભળાવી દઉં, પછી આપણે સહેજ સમેટી લઈએ. પછી પણ ઘણું રસ પડે એવું છે, પણ આપણે સહેજ સમેટી લઈએ અને આગળ ચાલીએ. શાહજાદો કહે છે, શહજોર મેરા ઇશ્ક ને લૂટા લિયા મહેબૂબ, કરો મોલ તીસરી મટકી કા, દિલ પસંદ ભી માંગ લો. પ્રલોભનો આપે છે આપણને, વશ કરનારાઓ આપણને પ્રલોભનો આપે છે. કેવા કેવા પ્રલોભનો આપે છે? બાદશાહ કહે છે, હમારા હાથી મકના દેખ, ગૌરી ગજબ ઉસકા ખેલ. કે મારી પાસે તો એવો હાથી છે કે તું જોઈશ ને ચકરી ખાઈ જઈશ. આ ચકરી ખાઈ જનારી છોકરીઓ એક સરસ બાઇક જોઈને, એક સરસ ગાડી જોઈને, એક સરસ બંગલો જોઈને ચકરી ખાઈ જનારી છોકરીઓનું મનોવિજ્ઞાન. બાદલ સરકારનું વલ્લભપુરની રૂપકથા નામનું એક નાટક છે, અને એમાં એક છોકરી છે તે એ નાટકમાં ખોટી મૂછ પહેરીને બેઠેલા એક નાયક ઉપર મોહી જાય છે. એ મૂછ તો નાટક કરવા માટે નાટકની કંપનીમાંથી મગાવેલી ભીમ જેવી મૂછ હતી અને લગાડેલી, ચોંટાડેલી. કેમ કે બહુ નાનો હતો ને એટલે મોટો દેખાવા માટે નાટક કરવાનું હતું. તો એ મૂછ લગાડી એટલે પેલી છોકરી જે અજાણી આવી સ્વપ્ના, એના ઉપર મોહી ગઈ કે તમારી મૂછ બહુ સરસ છે. ખબર નહીં 21મી સદીની આ નવી પેઢી સામે હું આ વાત શું કામ કરી રહ્યો છું. એ આધુનિક અનિવાર્યતા છે. ચલ મેરા હાથી મકના દેખ ગૌરી ગજબ ઉસકા ખેલ. પેલી છોકરી શું જવાબ આપે છે? હવે આ જવાબ છે તે ગુજરાતી છોકરીનો જવાબ છે. આ ગુજરાતી છોકરીનો આ સિવાયનો જવાબ પણ હોઈ શકે. એ કહે છે, બડી હે ભૂરી મેરી ભેંસ. આ સ્વદેશી અને પરદેશીની લડાઈ પણ છે. આ બડી હે ભૂરી મેરી ભેંસ, સવામણ દૂધ કી દે શેર. બાદશાહ કે છે, મિલોજી બેગ મેં ગબ્બર, મગઈ પાન લ્યો દિલબર. શું ઓફર કરે છે? મગઈ પાન ઓફર કરે છે. મિલોજી બેગ મેં ગબ્બર, મગઈ પાન લ્યો ગબ્બર દિલબર. મેના કહે છે,
બિચારી બેગમો કંકર ભટકતા જીનકા સૌહર. બિચારી બેગમો કંકર ભટકતા જીનકા સૌહર. શાહજાદાને કંઈક વાગ્યું એટલે જરા નપટાઈથી મસ્કરી કરતો કે છે, હમારે તુર્ક દેખના ઉનકી બડી દાઢી મૂછ. हमारे तुर्क देखना उनकी उनकी बड़ी दाढ़ी मूछ. दाढ़ी मूछ में क्या है, होता गधे को भी पूछ. આ જે ઓફર છે એની સામેની જે નેગેશન છે, અને નેગેશન કરવા માટેના જે જવાબો છે આપણી ગુજરાતી છોકરીના, બહુ જોરદાર છે. ઘણા ઉદાહરણો છે એમાં. कह किस देश से आई, कह किस गांव में रहना, कह किस कौम की नारी, कह जी नाम क्या अपना. શું નામ રાખ્યા? ગુજરાતી ફિલ્મ હવે આવું આવે. કહે કે નામ ક્યાં આપના. મેના સ્વસ્થતાથી પણ ગર્વ ભરે અવાજે કે છે, માંડવ ગઢની દીકરી, બડ ગુજ્જરની જાત, ગઢ ગોકુળમાં પરણિયા, રેવત ગુજ્જર નાથ, ચંદા પુરુષ ઘર નારી, મેના મારું નામ, સમજ સમજ કે બાદશાહ, બાત કરો ના હરામ. સૈયર મારી આવી છે, મહી બેચન કે કાજ, માનભર પાછી કરો છાવણીમાંથી આજ. મેના મેના મેના, આ બાદશાહોના ઉદ્ગારો છે. મહેના 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 માની જા એમ. મહેના મામલાનો તાક પામી ગઈ છે, દબાવેલું સત્વ એનું ઉછળવા માંડે છે. મોહબ્બત કી બાત તું કરે, હવસ ભરા હૈ આંખ में, मोहब्बत की बात तू करे, हवस भरा है आंख में, तेरी छावनी को क्या करूं, क्या जला दऊं आग में. फाग में कैसी रमूं तू जानता है बादशाह, पिचकारी उड़े खून की जब होली खेले काल का. જ્યારે કાળકા હોળી રમે ત્યારે ગોઈતો હાથ નહીં આવ. અને ખરેખર આ જે સત્વ ઉછળ્યું, બાદશાહ એકદમ રગરગ્યો, એકદમ કરગર્યો કે પ્લીઝ માફ કરી દે. બીજા પાઠોમાં તો એવું છે કે એક પાઠ તો બુંદેલી પાઠમાં એવું છે કે પછી હવે આ સાયકોલોજી પણ મજા પડે એવી છે કે તમે એક જણને લૂંટી લેવા માટે તૈયાર છો, અને પછી જ્યારે તમને ખબર પડે છે કે જેને લૂંટી લેવા માટે તમે તૈયાર છો એ તો બહુ બળવાન છે, ત્યારનું જે મનોવિજ્ઞાન છે તે બહુ જોરદાર છે. કે પેલો બાદશાહ એમ કે છે કે ગુજરી તો અમારી બેન છે. તો આ એક પાઠમાં એવું છે કે મેનાએ બાદશાહને 4 પગે ઘોડો બનાવ્યો અને એના ઉપર સવારી કરી કે ચાલો હવે ફર બધે. એવો પાઠ છે. પણ અહીંથી જે કથા આગળ વધી એમાં એના કેટલાક સરસ રસસ્થાનો છે, તમને બહુ જ મજા પડે એવા, અભિનય કરવાની ખૂબ મજા પડે એવા. દાખલા તરીકે આમાં જે છોકરી મહેના બને છે એ છોકરીને તો એક ભાવમાંથી બીજા ભાવમાં, બીજામાંથી ત્રીજામાં, એક ટેમ્પરામેન્ટમાંથી બીજા ટેમ્પરામેન્ટમાં જવાનું જે તક મળે છે, મને તો એમ થાય કે હું મહેના આવું તો કેવું સારું. તમે ક્રેવ કરો, તમને દીનાને એમ થાય કે મારે આ રોલ કરવો છે. પછી તો કેટલી બધી મહેનાઓ આવી અને હજી કેટલી બધી મહેનાઓ છે. તો તે એક ગુર્જર યુવતીના આત્મસન્માનનું નાટક છે. છેલ્લે પછી સાસુએ કેવી રીતે એને ટ્રીટ કરી, નણંદે કેવી રીતે ટ્રીટ કરી, અને એ અવસ્થામાં આ છોકરી કેવી રીતે માતાના શરણે ગઈ. આ માતાના શરણે ગઈ છે કે માતા એનામાં આવ્યા છે, એ જે એક મોહક શું કહીએ આપણે રહસ્ય છે, એ રહસ્ય આ નાટકનું રહસ્ય છે. એનો અંત છે તે જરા વિચારવા જેવો છે કે કાળિકામાં સમાઈ ગઈ. હું એમ કહેતો હતો કે સ્વરૂપબેને અને નિરંજનભાઈએ જે અંત રચ્યો તે અંત એવો હતો કે એકમાં છે તે મેના અને બીજી આ બધી યુવતીઓ છે તે માતાજીમાં નથી સમાઈ જતી, પણ આત્મરક્ષણના, સ્વરક્ષણના અને શક્તિ સંચયના એ લોકો પ્રયોગો કરે છે. એટલે કરાટેના ક્લાસ શરૂ કરે છે. દાખલા તરીકે એ લોકો એમ કહે છે કે આપણે શું કરવા, આપણે એવું શું ખોટું કર્યું છે કે આપણે માતાજીમાં સમાઈ છીએ? આપણે કશું ખોટું નથી કર્યું, ચલો આપણે બતાડી દઈએ. કોઈ ના આવે તો કંઈ નહીં, આપણે 4 જણીઓ, ચલો તલવારબાજી, પટ્ટાબાજી, લડાઈ, યુદ્ધ, સાહસ, આપણે સાબિત કરશું કે આપણે સાચા હતા. તો આ એક બીજો અંત હતો નાટક, અને એ અંત નવા એક્સટેન્શનનો
જે આ કૃતિ ઉપરથી જે બીજી કૃતિઓ બની એ કૃતિઓમાં એ અંત હતા. તુલનાત્મક રીતે જુદા જુદા કથાનકો જે મેના ગુર્જરીના છે એના વિશે રસિકલાલે બહુ જ લાંબી વાતો કરી છે. એ લોક સાહિત્યના અભ્યાસની વાતો છે. તમારામાંથી જે લોકો લોકવિદ્યા ભણી રહ્યા છે એ લોકોએ મેના ગુર્જરીના જે કથા ગીતોના પાઠ મળે છે એ બધા પાઠ ભેગા કરીને એનો એક જુદો અભ્યાસ કરવો છે. કળા કન્ફ્યુઝનમાં છે, કળા ક્લેરિટીમાં નથી, કળા સંદિગ્ધતામાં છે, કળા સ્પષ્ટતામાં નથી. તો મેના ગુર્જરીમાં આવું એક સંદિગ્ધ અંત રાખ્યો છે. સંદિગ્ધ તો અલબત્ત નથી, અલબત્ત સંદિગ્ધ તો નથી કે માતાજી બની ગઈ, મેના માતાજી બની ગઈ. વાંચો તત્વમસી, પેલી પૂરિયા ડાકણ થઈ ગઈ હતી, પૂરિયા ડાકણ ભયલી વાંચી છે કોઈએ? ના પાડે છે. હવે વાંચજો ભાઈ નવા વર્ષમાં. એનીવે, હું માનું છું કે મેં તમને આ નાટકના જે કેટલાક સ્વાદના ઠેકાણા હતા એ જમ્યા પહેલા ચખાડ્યા, અને બાકીના ઠેકાણા જો હું નાટક ભજવું અથવા તો તમે લોકો નાટક ભજવો અને આપણે બધા ભેગા બેસીને જોઈએ તો બાકીના ઠેકાણા છે એના સરનામા આપણને મળી જાય. પણ ભજવણી માટેનો એક બહુ જ સુંદર ચમત્કાર આ નાટક. હું હજી આજે પણ એવું માનું છું, આજે જે એપ્રિલની જે તારીખ થઈ હોય, 7મી તારીખ છે આજે એપ્રિલની, 7મી એપ્રિલ 2015ના રોજ હું હજી આજે પણ માનું છું કે ગુજરાતી નાટકને જો ગુજરાતી નાટક થવું હશે તો મેના ગુર્જરી પ્રકારના નાટકો પાસે ફરી ફરીને જવું પડશે. આ વિધાન સાથે મને લાગે છે કે એક થોડીક અધૂરી છોડેલી વાતના દિવ્ય સંતોષ સાથે અને તમારા બધાના ચહેરા ઉપર પથરાયેલી પરમ સંતોષની સુરખીને મારા ખિસ્સામાં ભરીને હું પાછો બેસી જાઉં છું. થેન્ક યુ.